હું રશ્મિતા વસાવા, આરોગ્ય સમિતિ ચેરમેન, નર્મદા જિલ્લો. વાત એમ છે કે 100 ચૂહે ખા કે બિલ્લી હચકો ચલે. છેલ્લા એક અઠવાડિયાથી નર્મદા જિલ્લામાં જે નિરંજન વસાવા, આમ આદમી પાર્ટીના ચોર, એમના ભાઈ બુટલેગર છે, એમના પર જે કેસ થયા, લોકો જાણે છે. વૃંદાવન હોટલ વર્ષોથી દારૂ મળે છે, ત્યાં એ લોકો આજે પકડાયા ને ખોટા આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર નાખે છે. એમને હું કહેવા માંગુ છું કે આ ખોટી રીતના આક્ષેપો ના કરશો, બાકી તમારી લુખ્ખાગીરી તમને જ ભારી પડશે. એ વ્યક્તિનું કહેવું છે, આજે 2 દિવસથી સોશિયલ મીડિયા દ્વારા વિડીયો વાયરલ થાય છે કે મયાસી ગામ ચિત્રોલ ગામની વચ્ચે છે, ત્યાં અમારી પર પથ્થરમારો થયો છે, હુમલા થયા છે. કણપોર ગામે ગયા, ત્યાં હુમલા થયા છે. પુરાવા હોય તો જાહેર કરો ને, કેમ જાહેર નહીં કરતા? લુખ્ખાગીરી કરવા માટે જ લોકોને ગેરમાર્ગે દોરવા માટે, આ ખોટી હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે રાજકારણ કરો છો. ખુલ્લી છાતીએ આવો ને, ના હોય તો બંગડી પહેરી લો. તમે મયાસી ગામે જે ઘટના ઘટી છે, એ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે ગયા હતા સભા કરવા રાત્રે, અને મને જાણવા પણ મળ્યું છે કે એ લોકો જેસલપોર સભા કરવાના હતા. કારણસરોથી એ લોકો મયાસી ગામે સભા કરવા આવ્યા, પણ એ લોકો સભા ખાલી નામની હતી, એ લોકોએ ખાલી સ્ટન્ટ કરવો હતો. પોલીસ પ્રોટેક્શન સાથે ગયા, ત્યાં સભા કરી અને પોલીસને ત્યાં જ મૂકીને એ લોકો પરત પાછા ફરતા હતા મયાસી ગામથી. ત્યારે એ લોકોએ એવું કીધું કે 1 કિલોમીટરથી એમની પર એક જગ્યાએ હુમલો થયો, પછી 300 મીટરની દૂરી પર એક હુમલો થયો, પાછો 300 મીટરની દૂરી પર હુમલો થયો. 25 થી 30 લોકોએ એમની ગાડી પર હુમલો કર્યો. અને આપણે વિડીયોના માધ્યમથી જોઈ શકીએ છીએ કે એમના ગાડી પર એક કાચની નીચે એકાદ એમની જાતે જ પથ્થર મારીને જાતે જ કર્યું છે. પાછળ ગાડીની લાઇટ તોડી છે, એ પણ જાતે જ કર્યું છે. 25 થી 20 લોકો એક સાથે પથ્થર મારે તો એ ગાડીની હાલત શું થાય? એક પણ કાચ નહીં તૂટ્યો. એ સાવ કેટલી લુખ્ખાગીરી કરે છે, કેટલું ખરાબ રીતે લોકોને ગુમરાહ કરે છે. આવું રાજકારણ કરવું હોય ને તો રાજીનામું આપી દો, કાં તો બંગડીઓ પહેરી દો ભાઈ. ના, રાજકારણમાં લોકોને આવી રીતના જ ગુમરાહ કરવાના છે. જે પણ ઘટના ઘટી એ લોકોને કેવું પણ એ છે કે જ્યારે અમારી પર હુમલો થયો ત્યારે એ લોકો ફોર્ચ્યુનર ગાડી લઈને પાછળ આવેલા. તો ફોર્ચ્યુનર ગાડી લઈને આવેલા, એમનું એવું કેવું છે. તો જ્યારે એ લોકો પર હુમલો થતો હતો ત્યારે મારા પપ્પા ઘરે હતા, અને એ સીસીટીવી ફૂટેજ મારી પાસે છે અને હું મીડિયા સમક્ષ રજૂ કરું છું. અને જ્યારે એ લોકો એવું કહે છે કે ફોર્ચ્યુનર ગાડી લઈને પાછળ આવેલા, ત્યારે ગાડીમાં મારો ભાઈ, મારી મમ્મી અને મારા નાના બેન, એ લોકો મારા નાના બેનનું બાબો છે, એમને હોસ્પિટલ લઈ જવા માટે ઘરેથી નીકળ્યા હતા, ફોર્ચ્યુનર ગાડી લઈને નીકળ્યા હતા. તો એ લોકો તરોપા વિડીયોગ્રાફી કરતા હતા, ત્યારે મારા ભાઈ અને મારા મમ્મી લોકો ત્યાં પહોંચ્યા ફોર્ચ્યુનર ગાડી લઈને. ત્યારે એ લોકોને એવું કહે છે કે ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યા હતા અમારી પાછળ. ત્યાં પોલીસનો આખો સ્ટાફ છે. સરકારી લોકો જોડે હોવા છતાં પણ આટલું ખોટી રીતના તો રાજકારણ ના હોય ને ભાઈ. થોડું તો વિચારીને બોલો, થોડુંક તો તર્ક કરો કે હું બોલો છો, હું કરો છો, એ તો જુઓ. તમે ખોટા આક્ષેપ નાખો છો. છોડી દેજો આ બધું, બાકી કોઈને છોડવું ના. ફેમિલી પર ના જવાનું કે મારા ફેમિલીને આવી રીતના રસ્તામાં એમરજન્સી હતી તો પણ તમે લોકોએ તમારી રાજકારણના રોટલા શેકવા માટે તમારી વિડીયોગ્રાફી કન્ટિન્યુ કરી હતી ને મારા ફેમિલીને જવા નતા દેતા. એ વસ્તુ પણ આ મારા ફેમિલી પૂરતું નહીં, જાહેર જનતા પણ જાય ને તો પણ તમારે ખસી જવું જોઈએ. અને પોલીસને પણ એવું કહું છું કે એ લોકોની ખોટી ફરિયાદો લેતા પહેલા તમે પણ તપાસ કરો. થોડુંક તો એ વ્યક્તિ એટલો જુઠ્ઠો છે, એ લોકોનું હલકી કક્ષાનું રાજકારણ કરી રહ્યા છે. થોડુંક તો તમે બી વિચારીને ફરિયાદ લો કે એને બોલ્યું ને અમે ફરિયાદ લઈ લીધી.
છોડી દેજો ભાઈ આ બધું તમારા રાજકારણમાં એ બધું તમારા આમ આદમી પાર્ટીમાં ચાલતું હશે, અમે ચલાવી ના લઈએ. અને એ લોકો કહે છે કે અમારી ફરિયાદ નતા લેતા. હું પોલીસ સ્ટેશન ગઈ હતી ત્યારે મેડમ સામેથી પૂછ્યા, ભાઈ તમારી ફરિયાદ લખાવો. હું ત્યાં પોતે હાજર હતી. એ ભાઈને પૂછે કે ફરિયાદ લખવાની છે, ત્યારે બહાર નીકળે, ફોન પર વાત કરે અને એમના વકીલ જોડે જતા એમની જોડે ડિસ્કસ કરે, સંકલન કરીને પછી પાછા અંદર આવે કે હું લખાવાનું છે. એમને 3 વાગ્યા હતા. અમે 3 વાગ્યા સુધી અંદર ત્યાં જતા આમલેથા પોલીસ સ્ટેશન. ત્યાં પણ એ લોકોએ એમનું રાજકારણ અમારે શું લખવાનું છે એ લોકોએ પહેલાથી વિચારી જ લીધું કે અમારે આ સ્ટન્ટ કરવાનો છે. એટલે ત્યાં એ લોકો આ ટાઈમ લખાવીશ ત્યાં એ લોકોએ એડવાન્સમાં ફોન કરી દીધા હતા 112 નંબર પર. એડવાન્સમાં ફોન કર્યા. રસ્તામાં તો એ લોકોને 112ની ગાડી મળી ગઈ. કેવી રીતે શક્ય હોય? એ લોકો તરોપા તો આવી ગયેલા, તરોપા જ આવી ગયા. તો આમલેથાથી તરોપા આવવાનું જે અંતર હોય તો આ લોકોનું પણ એટલી ગાડીનું અંતર હોવું જોઈએ ને. એ લોકો ત્યાં રસ્તામાં કેવી રીતે મળી ગયા? થોડું તો વિચારીને તમે બોલો યાર. નિરંજન ચોર છે અને વીજળી ચોર, જમીનો પચાવી પાડવાની, લોકોને મજૂરિયાત વર્ગ છે એ લોકોને મારવાના, જેટલા પણ એ લોકો પર કેસો થયા છે એ આદિવાસીઓ જ એ લોકો પર કેસો કર્યા છે. ખોટી રીતના આદિવાસીઓને ગુમરાહ કરે છે, ખોટી રીતના આદિવાસીઓ પર હુમલો કરાવે છે. આ કઈ તમારું રાજકારણ થયું? છોડી દેજો ભાઈ આ બધું કરવાનું હોય તો. ના હોય તો રાજીનામું આપી દો, ના રાજકારણ કરતા આવડતું હોય તો. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.